4 ફેબ્રુઆરી 2026 બુધવાર. આજના શુભ સંદેશમાં ઈસુએ આપેલા ઘઉંના દાણાના દાખલાની જેમ જોન દ બેપ્ટિસ્ટ પરદેશથી આવીને ભારતની સંસ્કૃતિમાં અને આખરે ભારતની ભૂમિમાં દટાઈ ગયા. પરિણામે આજે તમિલનાડુમાં ઈસુના અનુયાયીઓની સંખ્યા ગણના પાત્ર છે. ઈસુને ક્રૂસ પર મારી નાખવા પાછળનો ઈરાદો એમનું નામ નિશાન મિટાવી દેવાનો હતો, પરંતુ એ ક્રૂસારોહણથી તો ઈસુનું પુનરુત્થાન થયું. એમનું નામ ચારે દિશામાં ગૂંજે છે અને એના પડઘા દૂર સુધી ફેલાતા રહે છે. હું દેશ તેવો વેશ કરી મારી આસપાસ સૌને સમજી શકે એ રીતે ઈસુનો મહિમા અમરતપે એ માટે શું કરું છું. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.